દમણની સરકારી કોલેજ બનશે હાઈટેક 81.82 કરોડના ખર્ચે અત્યાધુનિક સ્માર્ટ કેમ્પસનું નિર્માણ અંતિમ તબક્કામાં સંઘ પ્રદેશ દમણના બેંસલોર રોડ પર આવેલી ઐતિહાસિક સરકારી આર્ટ્સ સાયન્સ અને કોમર્સ કોલેજ હવે ટૂંક સમયમાં જ નવું કલેવર ધારણ કરવા જઈ રહ્યું છે। દમણ પ્રશાસન દ્વારા 81.82 કરોડના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ હેઠળ આ કોલેજને અત્યાધુનિક સ્માર્ટ કેમ્પસમાં પરિવર્તિત કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। ડેવલપમેન્ટ ઓફ ગવર્મેન્ટ કોલેજ એન્ડ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ નામ હેઠળ મે 2022માં ટેન્ડર પ્રક્રિયા હાથ ધર્યા બાદ સપ્ટેમ્બર 2022માં શાંતિ પ્રોકોન LLP એજન્સીને આ વિશાળ બાંધકામનો કોન્ટ્રાક્ટ સોંપવામાં આવ્યો હતો। જૂની અને મર્યાદિત સુવિધાઓ ધરાવતી ઇમારતનું સ્થાન હવે આંતરરાષ્ટ્રીય સ્તરની શૈક્ષણિક અને સ્પોર્ટ્સ સુવિધાઓ લેશે, જેનું નિર્માણ કાર્ય મે-જૂન 2026 સુધીમાં પૂર્ણ થવાની પ્રબળ સંભાવનાઓ છે। આ નવા સ્માર્ટ કેમ્પસમાં વિદ્યાર્થીઓને આધુનિક ICT સક્ષમ સ્માર્ટ ક્લાસરૂમ્સ, વિશાળ કોમ્પ્યુટર લેબ અને અત્યંત સમૃદ્ધ સેન્ટ્રલ લાઇબ્રેરીની સુવિધા પ્રાપ્ત થશે। ખાસ કરીને સાયન્સ એન્ડ રિસર્ચ ક્ષેત્રે રસ ધરાવતા વિદ્યાર્થીઓ માટે અહીં 2 રિસર્ચ લેબ, 6 ટીચિંગ લેબ સહિત પ્લાન્ટ ટિશ્યુ કલ્ચર અને એનિમલ સેલ કલ્ચર જેવી વિશિષ્ટ લેબોરેટરીઓ ઊભી કરવામાં આવી રહી છે, જે સામાન્ય રીતે સરકારી કોલેજોમાં દુર્લભ હોય છે। આ અત્યાધુનિક માળખાને ધ્યાનમાં રાખીને જ કોલેજમાં MSc બાયોટેકનોલોજી જેવો 5 વર્ષનો ઇન્ટિગ્રેટેડ કોર્સ શરૂ કરાયો છે, જેનાથી સ્થાનિક યુવાનો માટે ફાર્માસ્યુટિકલ અને કૃષિ ક્ષેત્રે કારકિર્દીના નવા દ્વારો ખોલશે। હાલમાં શૈક્ષણિક કાર્ય જૂની બિલ્ડિંગમાં રાબેતા મુજબ ચાલુ છે, પરંતુ મેટ્રો શહેરો જેવી સવલતો પોતાના ઘર આંગણે જ મળવાની હોવાથી વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને તેઓ આ નવા સંકુલના લોકાર્પણની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। વાપીના ભંગારના વેપારીનું અપહરણ કરી 15 કલાક બંધક બનાવી ઢોર માર મરાયો। 50,000ની ઉઘરાણીમાં વેપારીને તેની જ કારમાં સીટ બેલ્ટથી બાંધી 4 શખ્સોએ હુમલો કર્યો। વાપીના ભંગારના વેપારીને ₹50,000ની ઉઘરાણી બાબતે 4 ઈસમોએ 15 કલાક સુધી બંધક બનાવી ઢોર માર માર્યો હતો। આરોપીઓએ વેપારીને તેની જ કારમાં સીટ બેલ્ટથી બાંધી પરેટી ગ્રાઉન્ડ અને સરીગામ ગૌશાળા પાસે લઈ જઈ લાકડી અને પટ્ટાથી હુમલો કર્યો હતો। અંતે મિત્રની મધ્યસ્થીથી છૂટેલા વેપારીએ બિલાડ પોલીસ મથકે 4 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। વાપીરાઉન્ડ વિસ્તારમાં રહેતા 22 વર્ષીય ભંગારના વેપારી નિસાર ચાંદ મોહમ્મદ મનિહારના અપહરણ અને મારપીટની ચોંકાવનારી ઘટના સામે આવી છે। આ વિવાદ પાછળ આર્થિક લેતી દેતી જવાબદાર હોવાનું મનાય છે। નિસારે 3 માસ પૂર્વે સરીગામના રાજેશ મોરિયા પાસેથી ₹3,50,000 ઓછીના લીધા હતા, જેમાંથી 3 લાખ પરત કર્યા હોવા છતાં વિવાદ વકર્યો હતો। ઘટનાની વિગત મુજબ 10મી ફેબ્રુઆરીએ વહેલી સવારે 4 કલાકે મહેમાનોને સ્ટેશન મૂકી પરત ફરી રહેલા નિસારને તેના મિત્ર અશફાક ઉર્ફે બાબાએ ફોન કરી બિલાડ બોલાવ્યો હતો। ત્યાં અશફાકની રાહ જોઈ રહેલા નિસાર પાસે DD018892 નંબરની કારમાં છોટુ શાહ, શાહરૂખ ઉર્ફે ચાકુ અને અબ્દુલ્લા ઉર્ફે બીડી ધસી આવ્યા હતા, જ્યારે રાજેશ મોરિયા કારમાં જ બેઠો હતો। આરોપીઓએ નિસારને ધમકાવી તેની જ કારમાં બેસાડી દીધો હતો। શાહરૂખે નિસારને સીટ બેલ્ટ વડે બાંધી દઈ કરમબેલા ઓવરબ્રિજ તરફ લઈ ગયા હતા। ત્યારબાદ પરેટી ક્રિકેટ ગ્રાઉન્ડ અને સરીગામ ગૌશાળા પાછળ અવાવરૂ જગ્યાએ લઈ જઈ લાકડી, બેલ્ટ અને ધીક્કા મૂકીનો ઢોર માર માર્યો હતો। સાથે જ રાજેશ મોરિયાએ પૈસા કેમ આપતો નથી, દાદો થઈ ગયો છે તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। સાંજે ગૌશાળાના ગેટ પાસે જ્યારે આરોપીઓ ઊભા હતા ત્યારે ત્યાંથી પસાર થતા મિત્ર સદામને જોઈ નિસારે બૂમ પાડતા મામલો થાળે પડ્યો હતો। છુટકારો મેળવ્યા બાદ નિસારે કંટ્રોલ રૂમમાં જાણ કરી સેલવાસની હોસ્પિટલમાં સારવાર લઈને 4 ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। सुबह 4 बजे मैं तलाशरी से आ रहा था तो मुझे एक दोस्त से 1000 रुपए की जरूरत पड़ी, तो मैंने जकरिया भाई को फोन किया साहिल होटल पे। तो जकरिया भाई बोले 10-15 मिनट में आता हूँ। तो मैं साहिल पे रुका, उससे पहले मुझे छीरी का एक छोटू और सलमान चाकू करके उन लोग गाड़ी में 4-5 लड़के भर के थे, तो उन लोग जबरदस्ती मेरे को रोके, मेरी गाड़ी में बैठ के गाड़ी का चाबी छीन लिए और मेरे को लगे मारने। फिर लोग करम बिल्ली के पास ले गए, मारने लगे और उसके बाद बोलते हैं कि जैसे राम का नारा लगा, नहीं तो तेरे को इसमें फंसा देंगे, उसमें फंसा देंगे। फिर मेरे को लोग ने कंटिन्यू 9 बजे तक मारा। मैं लोग से रिक्वेस्ट किया, फिर मेरे को लोग ने सरीगाम के हॉस्पिटल में एडमिट किया और बोलते तेरे घर से पैसा मांगा। मेरा मोबाइल भी ले लिया उन लोग ने, रिटर्न नहीं दिए। और फिर 5-6 बजे के टाइम मैं बहुत रिक्वेस्ट किया तो उन लोग ने मेरे को वापस छोड़ा। बोले ठीक है जा, कल तक तो अगर पैसा नहीं देगा
तो तेरे को हम लोग जान से मार देंगे। बोलते कि इधर पुलिस और प्रशासन हमारी है। तो भाई यही रिक्वेस्ट है पुलिस और प्रशासन से, सर मेरी हेल्प कीजिए ताकि ये चीज़ दोबारा किसी के साथ ना हो सर। 5 बजे से भाई मेरा लापता है, फिर सुबह 5 बजे से फिर शाम के टाइम 5 बजे हम लोग को मालूम पड़ा ऐसा कि हाँ ऐसा ऐसा हुआ है। तो हम लोग पहुंचे यहाँ पे भिलाड़, फिर वहाँ चौकी में पुलिस वाले थे, वहाँ सब पता चला कि हाँ 4-5 लोग इसको लेके मारे हैं। फिर FIR किए हम लोग भी। मारने वाले का एक ये छोटू है, एक नाम और कुछ सारो, नाम मुझे बराबर परफेक्ट नहीं मालूम, उसी को ही मालूम है भाई को मेरे। हम लोग को यहाँ भिलाड़ से फोन आया था कि हाँ यहाँ पे निसार जो है, हम लोग दिन भर ढूंढ रहे थे, शाम के टाइम मालूम पड़ा हम लोग को। વાપીમાં ગુંજન વિસ્તારમાં અકસ્માત, ડમ્પરે બાઇક ચાલકને 40 મીટર ઘસેડ્યો. ઘટના સીસીટીવીમાં કેદ. વાપીમાં ગુંજન વિસ્તારમાં એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. એક ડમ્પર ચાલકે બાઇક ચાલકને અડફેટે લીધો હતો, જેના કારણે બાઇક ચાલક ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ ઘટનામાં ડમ્પર ચાલકે બાઇક ચાલકને લગભગ 30 થી 40 મીટર સુધી તેના આગલા ટાયરમાં ઘસેડ્યો હતો. સ્થાનિક લોકોની નજર પડતા તેમણે ડમ્પર ચાલકને અટકાવ્યો હતો. અકસ્માત બાદ બાઇકને ડમ્પરના ટાયર નીચેથી બહાર કાઢી ઘાયલ બાઇક ચાલકને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. વાપીના ગુંજન જેવા ભરચક વિસ્તારમાં બનેલી આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. વાપી JDC પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. વલસાડમાં આશા વર્કરોએ સરકાર સામે મોરચો માંડ્યો. વેતનમાં વધારો, સ્માર્ટફોન સહિતની સુવિધાની માંગ, પડતર માંગણીઓ ન સંતોષ થાય તો અચોક્કસ મુદ્દતની હડતાળની ચીમકી. ગુજરાત રાજ્યની આરોગ્ય સેવાઓની કરોડરજ્જુ સમાન આશા વર્કર અને ફેસિલિટેટર બહેનોએ ફરી એકવાર સરકાર સામે મોરચો માંડ્યો છે. વર્ષોથી પડતર 18 જેટલી માંગણીઓને લઈ ગુજરાત આશા એન્ડ હેલ્થ વર્કર્સ યુનિયન દ્વારા સરકારને અંતિમ અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. બહેનોએ સ્પષ્ટ જણાવ્યું છે કે જો આગામી બજેટમાં તેમના વેતન વધારા અને સ્માર્ટફોન જેવી પાયાની જરૂરિયાતો પર નિર્ણય નહીં લેવાય તો સમગ્ર રાજ્યમાં આરોગ્ય સેવાઓ ઠપ કરી દેવામાં આવશે. છેલ્લા 15 વર્ષોથી પણ વધુ સમયથી ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં સેવા આપતી આ આશા વર્કરોને 2018 પછી કેન્દ્ર સરકાર અને 2022 પછી રાજ્ય સરકાર દ્વારા વેતનમાં કોઈ નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો નથી. હાઈકોર્ટમાં કેસ જીત્યા હોવા છતાં સરકાર દ્વારા કાર્યવાહી કરવામાં વિલંબ થઈ રહ્યો હોવાનો આક્ષેપ યુનિયનના અગ્રણીઓએ કર્યો છે. બહેનોની મુખ્ય માંગ છે કે તેમને લઘુત્તમ વેતન મુજબ પગાર મળે અને ફિક્સ પગારદાર તરીકે નિમણૂક આપવામાં આવે. સરકાર દ્વારા હવે આશા વર્કરો પર ઓનલાઈન કામગીરી કરવાનું દબાણ કરવામાં આવી રહ્યું છે. આ અંગે હેતલબેન પટેલ અને પારુલબેન કુરકુટિયાએ જણાવ્યું છે કે અમારી પાસે સ્માર્ટફોન નથી, છતાં અંગત મોબાઈલથી કામ કરવા દબાણ કરાય છે. જો સરકારને સ્માર્ટ કામગીરી જોઈતી હોય તો સ્માર્ટફોન, ઇન્ટરનેટ ભથ્થું અને સ્માર્ટ વેતન આપવું પડશે. તેમની મુખ્ય 18 માંગણીઓમાં લઘુત્તમ વેતન અને ફિક્સ પગારની નીતિ અમલમાં મૂકવી, ઓનલાઈન કામગીરી માટે સારા સ્માર્ટફોન અને ટ્રેનિંગ આપવી, કામના કલાકો નક્કી કરી સામાજિક સુરક્ષાના લાભો આપવા, પેન્શન, ગ્રેજ્યુટી અને મોંઘવારી મુજબ ઇન્સેન્ટિવ આપવું, તેમજ વર્ષમાં 2 જોડી ડ્રેસ અને સિલાઈના નાણાં ચૂકવવા જેવી બાબતોનો સમાવેશ થાય છે. યુનિયને ચીમકી આપી છે કે જો 10 માર્ચ 2025 સુધીમાં યોગ્ય ઉકેલ નહીં આવે તો તેઓ ઉગ્ર આંદોલન કરશે. હડતાળ દરમિયાન જો પ્રસૂતિ કે રસીકરણની સેવાઓમાં કોઈ જાનહાનિ થશે તો તેની સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે. વલસાડના M સ્ક્વેર મોલમાં આવેલા ડોમિનોઝ પિઝા આઉટલેટમાં ચોરીનો બનાવ સામે આવ્યો છે. આઉટલેટના મેનેજરે જ લોકરમાંથી કુલ ₹51,183ની રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે અને વલસાડ સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ અનુસાર જલંધરથી બદલી થઈને આવેલા નવા મેનેજર વિકાસ કુમાર સરોજકુમારે આ કૃત્ય આચર્યું છે. અગાઉ વલસાડ સ્ટોરમાં સ્ટોર ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવનાર અને હાલ નવસારી ખાતે મેનેજર તરીકે કાર્યરત અંકિત પટેલે આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પ્રાથમિક માહિતી મુજબ 18 ડિસેમ્બરે દુકાનના લોકરમાંથી ₹30,730 ગાયબ હોવાનું જણાયું હતું. દુકાનમાં લાગેલા સીસીટીવી ફૂટેજ તપાસતા વિકાસકુમાર લોકરમાંથી રૂપિયા કાઢતા સ્પષ્ટ દેખાયા હતા. વિકાસકુમારની પ્રાથમિક પૂછપરછ દરમિયાન તેણે પોતાની જરૂરિયાત માટે રકમ લીધાની કબૂલાત કરી હતી અને સાંજે પરત આપવાનો વાયદો કર્યો હતો. જો કે બીજા જ દિવસે 19 ડિસેમ્બરની વહેલી સવારે સ્ટોર બંધ હોવા છતાં તે ચાવી વડે લોકર ખોલીને વધુ ₹20,000
₹1,453 લઈ ફરાર થઈ ગયો હતો. સવારે અન્ય મેનેજર સંગીતાબેન રાઠોડ સ્ટોર પર પહોંચતા લોકર ખાલી હોવાનું જણાયું હતું. શંકા જતાં સીસીટીવી ફૂટેજ ચકાસતા 19મી તારીખે વહેલી સવારે 4:30 થી 5 દરમિયાન વિકાસ કુમાર સ્ટોરમાં આવી લોકર ખોલી રોકડ લઈને નીકળી જતો સ્પષ્ટ દેખાયો હતો. ચોરી બાદ આરોપીએ પોતાનો મોબાઈલ ફોન પણ સ્વિચ ઓફ કરી દીધો હતો. વલસાડ સિટી પોલીસે ભારતીય ન્યાય સંહિતા BNSની કલમ 306 હેઠળ ગુનો નોંધી આરોપીના આધાર કાર્ડ અને ઓફર લેટરના આધારે તેની શોધખોળ હાથ ધરી છે. પોલીસે આરોપીને ઝડપવા માટે તજવીજ તેજ કરી છે.